નમસ્કાર. આજે આપણે વાત કરીશું સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શરૂ થયેલી એક નવી પહેલ વિશે. ચાલો સ્કૂલ મોનિટરિંગ એપની આખી વાતને સમજીએ અને જાણીએ કે કેવી રીતે આ એક નાનકડી એપ વિખરાયેલા ડેટાને એક સુવ્યવસ્થિત અને શક્તિશાળી સાધનમાં બદલી નાખે છે. જો શિક્ષણ વ્યવસ્થામાં જેટલા પણ લોકો કામ કરે છે ને એ બધાનો એક જ કોમન ગોલ હોય છે: ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુને વધુ સારું બનાવવું. અને આ જ એક મિશન છે જે દરેક નિર્ણય અને દરેક પહેલ પાછળની સાચી પ્રેરણા બને છે. તો ચાલો હવે આપણે વાત કરીએ શિક્ષણ સુધારણાના લક્ષ્યની. પણ આ મોટું લક્ષ્ય એને ગ્રાઉન્ડ લેવલ પર સાકાર કોણ કરે છે? ચાલો મળીએ એ લોકોને જે આ મિશનના સાચા હીરો છે, એની કરોડરજ્જુ છે. અહીં વાત થઈ રહી છે આપણા ફિલ્ડ સ્ટાફની, જેમ કે CRC કોઓર્ડિનેટર્સ, BRC કોઓર્ડિનેટર્સ અને BRP. આ એ લોકો છે જે ખરેખર શાળાઓમાં જઈને મોનિટરિંગ કરે છે, રાજ્યના પ્રોજેક્ટ્સને લાગુ કરાવે છે અને આખી શિક્ષણ વ્યવસ્થાનો પાયો મજબૂત કરે છે. ઓકે, તો હવે સવાલ એ થાય કે આ એપ પહેલાં આ બધું કામ કેવી રીતે થતું હતું? મતલબ આ મોનિટરિંગ અને ડેટા ભેગા કરવાની આખી પ્રક્રિયા શું હતી? ચલો આપણે જૂની સિસ્ટમ એટલે કે જે મેન્યુઅલ પદ્ધતિ હતી એના પર એક નજર નાખીએ. પ્રોસેસ ખરેખર ઘણી મહેનતવાળી હતી. પહેલાં તો સ્ટાફ શાળાની મુલાકાત લે, ત્યાં જઈને બધું જુએ, ઓબ્ઝર્વ કરે, મોનિટર કરે. પછી જે પણ માહિતી મળે એને એક ફિક્સ ફોર્મેટમાં ભરવાની. અને છેલ્લે અઠવાડિયાના અંતે આ બધા કાગળ પરના ડેટાની કમ્પ્યુટરમાં ડિજિટલ એન્ટ્રી કરવાની. હવે આટલી બધી મહેનત થતી હતી, પણ એ છતાં એક મોટી સમસ્યા હતી. એક એવી સમસ્યા જે આખા પ્રયત્નો પર પાણી ફેરવી રહી હતી. અને એ સમસ્યા હતી ડેટાની. તો કદાચ એવો વિચાર આવે કે પ્રોસેસ તો બરાબર જ લાગી રહી છે, તો પછી સાચી સમસ્યા શું હતી? ફિલ્ડ સ્ટાફ તો પોતાનું કામ કરી જ રહ્યો હતો, બરાબર ને? તો પછી ગડબડ ક્યાં થતી હતી? બસ સમસ્યાનું મૂળ અહીં જ હતું. ડેટા તો ભેગો થતો હતો, પણ એ કેવો હતો? અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલો, અસ્તવ્યસ્ત, કોઈ એક સરખું ફોર્મેટ જ નહીં. એટલે એનું એનાલિસિસ કરવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ હતું. જ્યારે ખરેખર જરૂર હતી એક એવા ડેટાની જે એક જ જગ્યાએ હોય, યુનિફાઈડ હોય અને જેનું વિશ્લેષણ કરવું એકદમ સહેલું હોય. અને આની અસર એ ઘણી ગંભીર હતી. આ વિખરાયેલા ડેટાને લીધે પહેલી વાત તો એ કે ફિલ્ડમાં શું ચાલી રહ્યું છે એનો કોઈને બરાબર ખ્યાલ જ નહોતો આવતો. અને બીજું, સૌથી અગત્યનું, કઈ શાળાને ખરેખર શેની જરૂર છે એનું વિશ્લેષણ કરવું લગભગ અશક્ય હતું. તો આ ડેટાની આખી માયાજાળને ઉકેલવા માટે એક ઉપાય સામે આવ્યો. અને એ ઉપાય છે સ્કૂલ મોનિટરિંગ એપ. હવે આ એપ કરે છે શું? સિમ્પલ છે. એને એવી રીતે જ બનાવવામાં આવી છે કે શાળાની મુલાકાત વખતે જે પણ ડેટા મળે એ બધો જ એક જ જગ્યાએ અને એક જ ફોર્મેટમાં ભેગો થાય. આનાથી શું થયું? હવે સેન્ટ્રલ લેવલ પર એનું એનાલિસિસ કરવું શક્ય બન્યું છે. અને એના આધારે કઈ સ્કૂલને કયા સપોર્ટની જરૂર છે એ ટાર્ગેટેડ મદદ પહોંચાડી શકાય છે. તો આ નવા ટૂલ સાથે આપણે એક એવા ભવિષ્યની કલ્પના કરી શકીએ છીએ જ્યાં બધું જ વધુ ઓર્ગેનાઇઝ્ડ અને વધુ અસરકારક હશે. ચાલો જરા વિગતવાર જોઈએ કે આનાથી ફાયદા શું શું થઈ શકે છે. સૌથી પહેલો ફાયદો તો એ છે કે કામગીરીની સ્થિતિ તપાસવી એકદમ સહેલી બની જાય છે. બીજું, ડેટા અને શાળાઓની જરૂરિયાતોનું એકદમ સચોટ વિશ્લેષણ થઈ શકે છે. અને આ બધાનું પરિણામ શું આવે? સૌથી મહત્વની વાત, શાળાઓને વધુ સારી, સમયસર અને યોગ્ય મદદ મળે છે. આ આખા બદલાવને જો એક લીટીમાં કેવો હોય તો એમ કહી શકાય, વિખેરાયેલી માહિતીથી વ્યૂહાત્મક સમજ સુધી. મતલબ કે આ ખાલી એક એપ્લિકેશન નથી. આ તો ડેટા ડ્રિવન નિર્ણયો લેવાની દિશામાં એક ખૂબ જ મોટું અને મહત્વનું પગલું છે. જુઓ, આ તો બસ એક શરૂઆત છે, પણ ઘણી શક્તિશાળી શરૂઆત છે. અને આના પરથી આપણને વિચાર આવે છે કે જો ડેટાની શક્તિનો આવી જ રીતે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણના ક્ષેત્રમાં કેટલું મોટું, કેટલું પોઝિટિવ પરિવર્તન આવી શકે છે, ખરું ને?